નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત બળ એટલે કે કુલંબ બળ વિશે વાતો કરી. હવે એક નવો પોઈન્ટ જોઈએ, વિદ્યુત ક્ષેત્ર. તો અવકાશમાં કોઈ વિદ્યુત ભાર રહેલો હોય ત્યારે તેની આસપાસ એ કોઈ અસર પ્રવર્તમાન થાય છે. જેમ કે આપણે અગાઉ ભણ્યા છે ગુરુત્વાકર્ષણમાં કે કોઈ પદાર્થ હોય તો એ પોતાના સંપર્કમાં આવેલા દરેક પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે, અને એને આપણે કહેતા ગુરુત્વ ક્ષેત્ર. એ જ રીતે મિત્રો અહીંયા વિદ્યુત ભાર જે છે એની આસપાસ પણ આવી કોઈ અસર જોવા મળે છે. તો આપણે જોઈએ તો અહીંયા કોઈ પ્લસ q વિદ્યુત ભાર છે. આ પ્લસ q વિદ્યુત ભારથી r જેટલા અંતરે અહીં કોઈ બિંદુએ આપણે એક વિદ્યુત ભાર મૂક્યો છે Q0. આ Q0 વિદ્યુત ભાર છે ને મિત્રો, એને આપણે સ્મોલ ઘણો નાનો વિદ્યુત ભાર કહીશું. આ જે વિદ્યુત ભાર છે એને આપણે સ્મોલ ચાર્જ એટલે કે ઘણો નાનો વિદ્યુત ભાર તરીકે લઈશું. એ સિવાય મિત્રો ફિઝિક્સમાં આને આપણે ટેસ્ટ ચાર્જ શું કહીએ છીએ મિત્રો? ટેસ્ટ ચાર્જ. કેમ આવો? તો અહીંયા મિત્રો કોઈ વિદ્યુત ભાર પ્લસ q મૂક્યો છે તો એ શું કરશે? તો જેમ પોતાની આસપાસ તે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને આ ક્ષેત્રમાં જે પણ બીજો કોઈ વિદ્યુત ભાર હોય એના ઉપર તે શું લગાડશે? બળ લગાડશે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે આ પ્લસ q વિદ્યુત ભાર છે એ તો એની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પરંતુ આ બીજો વિદ્યુત ભાર છે એ પણ નહીં કરે. ના મિત્રો, આ જે આપણે વિદ્યુત ભાર Q0 લીધો છે ને એ કેવો લીધો છે? ઘણો નાનો લઈએ છીએ, એટલે કે એની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? નહિવત. એટલે કે આના વડે આના પર કોઈ બળ લાગશે નહીં. તો મિત્રો અહીં કોઈ પ્લસ q વિદ્યુત ભાર હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય છે? તો અહીં આપણે દર્શાવી શકીએ કે ધન વિદ્યુત ભારમાંથી નીકળતું આ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, કે મિત્રો બહારની તરફ આ રીતે હોય છે. ધારો કે આ Q0 વિદ્યુત ભાર અહીંયા હોય તો આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેમ હશે? આ રીતે હશે. અહીંયા હોય તો આ વિદ્યુત ક્ષેત્ર કેમ હશે? આમ હશે. અહીંયા હોય તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે. અહીં હોય તો આમ. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે મિત્રો તમને ખબર પડી ગઈ કે આ પ્લસ q વિદ્યુત ભાર છે એની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે? આવું કોઈ ક્ષેત્ર. અને આ ક્ષેત્રમાં આવતા વિદ્યુત ભાર પર એ શું લગાડે છે મિત્રો? આ રીતે બળ લગાડે છે, વિદ્યુતીય બળ. મિત્રો આ બળ લગાડે છે એટલે કે ટૂંકમાં એવું કહી શકાય કે ધન વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ કેવી રીતે હોય છે? આ રીતે બહાર નીકળે છે, આઉટસાઇડ. કઈ રીતે મિત્રો? બહારની તરફ નીકળે છે, બહારની તરફ. એટલે કે અહીંયા Q0 વિદ્યુત ભાર હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. એને ક્યાં ધકેલે છે? બહારની તરફ ધકેલે છે. એટલે કે બહારની તરફ ધકેલે છે, એના ઉપર શું લગાડે છે? બળ લગાડેલ છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે આપણે Q0 વિદ્યુત ભાર લઈએ છીએ એ ઘણો નાનો વિદ્યુત ભાર લઈએ છીએ, જેને આપણે ટેસ્ટ ચાર્જ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે પણ ઓળખીએ છીએ, જેનું મૂલ્ય ખૂબ નાનું હોય છે. અને ખૂબ નાનું મૂલ્ય એટલે કે કેટલું હશે? 1.6 × 10⁻19 કુલમ્બ, જે વિદ્યુત ભારનું સૌથી નાનું મૂલ્ય છે. અને આ રીતે અહીંયા આપણે કહી શકીએ કે ધન વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે મિત્રો? બહારની તરફ, આઉટસાઇડ. ઓકે. અને આ જે વિદ્યુત ભાર છે મિત્રો એને આપણે કયા વિદ્યુત ભાર તરીકે લઈએ છીએ? ધન વિદ્યુત ભાર. કેવા વિદ્યુત ભાર તરીકે મિત્રો? ધન વિદ્યુત ભાર. કેમ ધન વિદ્યુત ભાર? તો એ માથાકૂટમાં પડવાની કોઈ જરૂર નથી મિત્રો, જે ખૂબ નાનો અને ધન વિદ્યુત ભાર તરીકે આપણે લઈએ છીએ. એ જ રીતે મિત્રો ધારો કે અહીંયા કોઈ માઈનસ q વિદ્યુત ભાર છે, તો માઈનસ q માં કઈ રીતે? તો જેમ પ્લસ q માં જે આ વિદ્યુત ક્ષેત્ર હતું એ ક્યાં હતું? બહારની તરફ બળ લાગતું હતું. એમ માઈનસ q છે એ શું કરશે? આ ધન વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષશે. અહીંયા શું કરતું હતું? આ ધન વિદ્યુત ભાર આકર્ષતું હતું. એ જ રીતે મિત્રો અહીંયા શું કરશે? પોતાની તરફ ખેંચશે. તો અહીંયા આપણે આ રીતે બતાવી શકીએ, આ રીતે બતાવી શકીએ મિત્રો. આ રીતે ધારો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય તો આ રીતે આપણે ધારો કે વિદ્યુત ભાર અહીંયા મૂક્યો હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં Q0 પર લાગતું આ બળ ક્યાં છે? Q0 પર -q ના લીધે લાગતું બળ અંદરની તરફ
તો યાદ રાખશો મિત્રો, પ્લસ ક્યુ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ અને માઇનસ ક્યુ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ ખેંચે છે પોતાની તરફ. તો અહીંયા હું લખું છું મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? અંદરની તરફ. ખાસ ધ્યાન રાખજો, આ જે વિદ્યુતભાર છે જે નું વિદ્યુત ક્ષેત્ર, આમ તો ધારો કે આનું વિદ્યુત ક્ષેત્ર હોય, આ મોટો વિદ્યુતભાર હોય, તો આ બંને વિદ્યુત ક્ષેત્રો મિત્રો, આ બંને વિદ્યુતભારના તો શું થાય? અવ્યવસ્થા સર્જાય, અસમતુલા સર્જાય. એટલે આ જે વિદ્યુતભાર છે ફિઝિક્સમાં આપણે એ ખૂબ જ નાના વિદ્યુતભાર તરીકે, સ્મોલ ચાર્જ તરીકે લઈએ છીએ અને હંમેશા કયા વિદ્યુતભાર? ધન વિદ્યુતભાર તરીકે આપણે એને લઈએ છીએ, જેને પરીક્ષણ વિદ્યુતભાર પણ કહે છે. ક્લિયર મિત્રો? હવે મિત્રો આ બિંદુવત જે વિદ્યુતભાર છે, બિંદુવત વિદ્યુતભાર, જે અવકાશમાં વિદ્યુતભારો મિત્રો સતત શું હોય છે? પથરાયેલા હોય છે. તો એના વડે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. જેમ કે અહીંયા લઉં છું x y z યામાક્ષ પદ્ધતિમાં ઉગમ બિંદુ O પર આપણે કોઈ q વિદ્યુતભાર મૂકેલો છે અને તેનાથી મિત્રો અહીંથી આનાથી r અંતરે, કેટલા અંતરે? r અંતરે કોઈ p બિંદુએ, કયા બિંદુએ? p બિંદુએ ધારો કે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીંયા q0 વિદ્યુતભાર મૂકેલ છે, તો વિદ્યુતભાર મૂકેલ છે q0. તો આ p બિંદુએ પ્લસ q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેમ હશે? આમ હશે. તો અહીં બળ આ બાજુ લાગશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે E. ઓકે, તો x y z એમક્ષ પદ્ધતિમાં ઉગમ બિંદુઓને અનુલક્ષીને p બિંદુએ રહેલા q0 વિદ્યુતભાર પર લાગતું બળ અને વિદ્યુત ક્ષેત્ર એ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે જાણીએ છીએ મિત્રો, અહીં q0 પર લાગતું બળ આપણે જોયું સૂત્ર છે F બરાબર kq1 q2 upon r2. F બરાબર kq1 q2 upon r2 into r કેરેટ. r ની દિશામાંનો એકમ સદિશ. અહીં q1 બરાબર q અને q2 બરાબર q0. તો આપણે લખી શકીએ F બરાબર, મેં f of r લખ્યું છે. આ f of r કેટલા અંતરે મિત્રો? આનો સ્થાન સદિશ કેટલો છે? r, એટલે કે r અંતરે. તો f of r બરાબર k q, q2 એટલે q0 upon r2 into r કેરેટ. r ની દિશામાંનો એકમ સદિશ. અહીંયા એક કામ કરીએ, q0 વિદ્યુતભાર છે જેનું મૂલ્ય કેવું છે? ઘણું નાનું. એને આપણે અહીંયા નીચે લઈ લઈએ, છેદમાં લઈ લઈએ. તો અહીંયા લખી શકાય f of r upon q0 is equal to kq upon r2 into r કેરેટ. તો અહીં મિત્રો f upon q0 એટલે કે આપણે જે વિદ્યુતભાર છે એને ધન વિદ્યુતભાર તથા એનું મૂલ્ય પણ કેવું લીધું છે? ખૂબ જ નાનું. તો અહીં કહી શકાય એકમ વિદ્યુતભાર પર r અંતરે રહેલા એકમ વિદ્યુતભાર પર લાગતું બળ, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર E વડે દર્શાવીએ છીએ. એકમ વિદ્યુતભાર પર લાગતું બળ જેને આપણે વિદ્યુત ક્ષેત્ર E વડે દર્શાવીએ છીએ. તો E બરાબર F by Q0 બરાબર KQ upon R2 into R કેરેટ. ઓકે, તો મિત્રો અહીં આપણે સદિશ સ્વરૂપે લખીએ છીએ E બરાબર KQ upon R2 into R કેરેટ. અને મૂલ્યમાં લખવું હોય તો એકમ સદિશનું મૂલ્ય આપણે કેટલા એકમ લઈએ છીએ? 1 એકમ લઈએ છીએ. R કેરેટ બરાબર 1 એકમ. તો E બરાબર KQ upon R2. સો E ચલે છે 1 upon R2. E ચલે છે 1 upon R2. જેમ જેમ અંતર વધશે તેમ તેમ શું થશે? વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થશે. જેમ જેમ દૂર જઈશું તેમ તેમ આ ક્ષેત્રમાં શું થશે મિત્રો? ઘટાડો. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્ર માટે પ્લસ q માંથી આ ક્ષેત્ર બહારની તરફ બળ લગાડે અને માઈનસ q માટે આ અંદરની તરફ. અને q0 કે જેને પરીક્ષણ વિદ્યુતભાર તરીકે લઈએ છીએ અને આ એકમ વિદ્યુતભાર પર કોઈ બિંદુવત વિદ્યુતભાર વડે લાગતા બળનું સૂત્ર E બરાબર kq upon r2 into r કેરેટ. મૂલ્યમાં E બરાબર kq upon r2, જ્યાં E ચલે છે 1 upon r2. મિત્રો q0 નું મૂલ્ય ઘણું નાનું, ઘણી વખત આ રીતે પણ લખી છે ચોપડીમાં. E of r બરાબર limit of q0 tends to 0 f upon q0. r મિત્રો નહીં લખો તો પણ ચાલશે, આ તો r અંતરે એમ કહેવા માટે. તો મિત્રો આ 0
0 ની નજીક, એટલે કે એનું મૂલ્ય ઘણું નાનું, આ રીતે પણ લખી શકીએ છીએ. આનો એકમ શું થાય? તો મિત્રો એકમ આપણે લખી શકીએ છીએ અહીં શોર્ટમાં લખો તો આ રીતે લખાય કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર વિદ્યુત ભાર પર લાગતું બળ ભાગ્યા વિદ્યુત ભાર પર લાગતું બળ ભાગ્યા સૂક્ષ્મ વિદ્યુત ભાર અથવા તો પરીક્ષણ વિદ્યુત ભાર. તો આના પરથી મિત્રો આપણે લખી શકીએ વિદ્યુત ભાર પર લાગતું બળ F અને પરીક્ષણ વિદ્યુત ભાર Q0. તો આના પરથી આપણે સીધે એકમ લખી શકીએ છીએ F/Q0 બરાબર ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર, જે આપણે બીજા ચેપ્ટરમાં જોવાના છીએ મિત્રો, વોલ્ટ પ્રતિ મીટર. હાલ યાદ રાખશો ન્યૂટન પ્રતિ કુલમ F/Q પરથી પારિમાણિક સૂત્ર m1 L1 T-3 A-1. હવે બીજી કઈક વાત કરી મિત્રો, E બરાબર kq/r². કારણ કે r ઇન્ફિનિટી શું અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર હશે? અનંત અંતરે હશે. હા મિત્રો, અનંત અંતરે કોઈ વિદ્યુત ભાર હશે, અનંત અંતરે કોઈ વિદ્યુત ભાર હશે, ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર હશે, પણ એ કેવું હશે? ઘણું સૂક્ષ્મ હશે. અને લગભગ અનંત અંતરે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર જતા જતા તેવું થશે, સૂક્ષ્મ ઘટીને શૂન્ય તરફ જશે. તો r = ઇન્ફિનિટી, r = ઇન્ફિનિટી, so = 0. અને r બરાબર 0 લેશો મિત્રો, r બરાબર 0 એનો સીધો મતલબ શું થયો? આ જે અંતર હતું ને, આ અંતર છે ને, એ હું લેતો નથી, આ અંતર r હું લેતો નથી. તો આ વિદ્યુતભાર કે અહીંયા આ કઈ વ્યાખ્યાયિત આવું કઈ અસરકારક નથી લાગતું મિત્રો. એટલે કે ટૂંકમાં શું કહી શકાય એને? અવ્યાખ્યાયિત. એટલે કે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અવ્યાખ્યાયિત. હવે મિત્રો E ચલો છે 1/r² જો આનો આલેખ દોરવો હોય તો E ટેન્ડ્સ ટુ r નો આલેખ આ રીતે આપણે જોઈ શકીએ છીએ. અંતર સાથે વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? ઘટાડો થશે. ઓકે, ચલો આગળ. હવે n વિદ્યુત ભારના તંત્રથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે અગાઉ જોયું મિત્રો કે n વિદ્યુત ભાર વડે કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ, કે જ્યાં આપણે કઈ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો તો? સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કર્યો તો. તો અહીં n વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે. તો ધારો કે મિત્રો ઉગમ બિંદુને અનુલક્ષીને અહીં કોઈ વિદ્યુત ભારો છે Q1 Q2 અપ ટુ અહીં કોઈ વિદ્યુત ભાર હું લઉં છું Qn. આ વિદ્યુત ભાર વડે અનુક્રમે ધારો કે આ કોઈ P બિંદુએ મારે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મિત્રો P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીં આપણે શોધી શકીએ Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મિત્રો આ રીતે બહારની તરફ આ રીતે. ઓકે, આનો સ્થાન સદિશ મિત્રો આપણે અહીં લખી શકીએ છીએ R P1 એકની સાપેક્ષે P નો સ્થાન સદિશ 1 થી P તરફ RP1. એ જ રીતે મિત્રો આનું વિદ્યુત ક્ષેત્ર કહીએ આપણે E1. Q2 વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, Q2 વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે દર્શાવી શકીએ E2. અપ ટુ Qn વિદ્યુત ભાર વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીં લખી શકીએ આપણે En. તો અહીં આનો સ્થાન સદિશ R P2, આનો સ્થાન સદિશ R Pn. ઓકે, n થી P તરફ. તો અહીં મિત્રો P બિંદુએ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું થશે? વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે. શું કરતા હતા? બળમાં શું કરતા હતા? F બરાબર કોઈ બિંદુએ ઉદ્ભવતું બળ ઘણા બધા વિદ્યુત ભારોને લીધે F1 F2 Fn. એ જ રીતે મિત્રો વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થશે? સરવાળો થશે કોઈ બિંદુએ. એટલે કે સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં સંપાતપણાના સિદ્ધાંત અનુસાર P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 E2 En. જાણો છો તમે E1 કે Q1 upon સ્થાન સદિશ RP1 કે Q1 upon RP1². RP1 ની દિશામાંનો એકમ સદિશ એટલે કે RP1 કેરેટ પ્લસ E2 બરાબર KQ2 upon RP2², RP2 કેરેટ વત્તા En બરાબર KQn upon RPn², RPn કેરેટ.
બધામાં કે કોમન છે, કાઢી દો કે કોમન. ઓકે, અહીં તમે આ બધાનો સરવાળો સિગ્મા, સરવાળો હંમેશા મિત્રો આ રીતે સિગ્મા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. તો અહીં p1 p2 1 2 up to n, તો અહીં લખી શકીએ I there is from 1 to n qi upon rpi square into rpi caret. અહીં 1 મૂકી દો, I બરાબર 1 મૂકો તો q1 upon rp1 square rp1 caret, 2 મૂકો તો q2 upon rp2 square rp2 caret. યસ, તો મિત્રો આ રીતે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુએ શોધી શકીએ છીએ. ખાસ યાદ રાખજો, કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે કે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો શું કરવો? સરવાળો કરવો. ઓકે, હવે તો મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી. વિદ્યુત ક્ષેત્ર E is equal to F by Q0, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. એકમ ધન વિદ્યુત ભાર પર r અંતરે રહેલા બિંદુએ અથવા તો એકમ ધન વિદ્યુત ભાર પર r અંતરે લાગતું બળ, જેને વિદ્યુત ક્ષેત્ર E કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E કહે છે. ક્લિયર? હવે મિત્રો આપણે જોયું કે ધનમાંથી આ ક્ષેત્ર રેખાઓ કે જે બહારની તરફ જતી હતી, જ્યારે ઋણમાં આ ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવતી હતી. તો મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી. હવે આપણે જોવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો સૌપ્રથમ મિત્રો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરી અને તેણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ એવું નામ આપ્યું. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ એવું કીધું. કારણ કે મિત્રો કે બળ રેખાઓ તે બિંદુએ તે શું લગાડે છે? બળ લગાડે છે. અને મિત્રો આ જે વિદ્યુત ક્ષેત્ર છે જે અનંત અંતર સુધી વિસ્તરેલું છે. ઓકે, હવે મિત્રો અહીં આપણે જોઈએ આ પ્લસ q વિદ્યુત ભાર અને અહીં માઈનસ q વિદ્યુત ભાર. તો તમે જોઈ શકો છો પ્લસ q માંથી આ ક્ષેત્ર રેખા બહાર નીકળતી દિશામાં અને માઈનસ q માં ક્ષેત્ર રેખા દાખલ થતી દિશામાં. તો અહીં મહત્વના પોઈન્ટો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોવાની છે મિત્રો, મહત્વના ગુણધર્મો જોવાના છે. તેમાં સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર રેખા કે જે ધનથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. અહીંયા તમે જોઈ શકો છો ધન વિદ્યુત ભારમાંથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. ધનમાંથી બહાર, ઋણમાં દાખલ. ઓકે, હવે મિત્રો બીજો એક પોઈન્ટ છે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એના કોઈ બિંદુએ, ધારો કે આ બિંદુએ વાત કરું, આ કોઈ બિંદુ છે ધારો કે P બિંદુ, તો આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ P બિંદુએ. તો મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્ર રેખા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાના તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક કે જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો અહીંયા બીજો મુદ્દો મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ધારો કે અહીં કહે તો આ બિંદુએ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ, આ બિંદુએ આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા. ક્લિયર? તો કે કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ત્રીજો મુદ્દો મિત્રો, બે ક્ષેત્ર રેખાઓ કે જેઓ એકબીજીને ક્યારેય પણ છેદતી નથી. બે ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારેય પણ છેદશે નહીં. સિમ્પલ. અહીંયા હું દર્શાવું. ધારો કે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે છે E1, ઓકે, અને બીજી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે છે E2. આ બંનેને મેં એકબીજાને શું બતાવી? આ બિંદુ છેદતી બતાવી. તો આ રીતે મેં છેદતી બતાવી મિત્રો. તો છેદન બિંદુએ અહીં મને કહેશો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો આપણે જોયું હમણાં જ કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો હું અહીંયા સ્પર્શક દોરું આ રેખા પર, તો આ બાજુ જાય, અને આ રેખા પર દોરું તો આ બાજુ જાય. શું મિત્રો બે દિશા હોઈ શકે?
બે દિશા હોઈ શકે ના. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય પણ છેદતી નથી. બીજો મહત્વનો પોઈન્ટ મિત્રો, વિદ્યુત ક્ષેત્ર જેમ આપણે ભણેલા છીએ ગુરુત્વીય ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. એમ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રના સંરક્ષિત સ્વભાવને લીધે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ક્યારેય બંધ ઢાળો રચતી નથી. મિત્રો આના વિશે વધુ અભ્યાસ આપણે બીજા ચેપ્ટરમાં કરવાના છીએ, પણ ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રના સંરક્ષિત સ્વભાવને લીધે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ઢાળો રચતી નથી. એના પછી મિત્રો વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું વિતરણ તે બિંદુએ ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. ક્ષેત્રના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું થયેલું વિસ્તરણ તે બિંદુએ ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. કઈ રીતે મિત્રો? તો સિમ્પલ, અહીં મેં દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો. ધારો કે અહીં ઓ બિંદુએ કોઈ Q વિદ્યુત ભાર છે, તો આના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર મેં આ રીતે દર્શાવ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં Q ની નજીકના વિસ્તારમાં, એટલે કે આ ભાગમાં વાત કરું, આ નજીકના વિસ્તારમાં આ ભાગમાં વાત કરું, તો આ ક્ષેત્ર રેખાઓ કેવી છે મિત્રો? નજીક છે, એકબીજાની કેવી છે? નજીક. જ્યારે અહીંયા હું વાત કરું, ધારો કે આ P બિંદુ કહું, અને અહીંયા હું વાત કરું આ બિંદુએ, આ Q બિંદુએ, તો આ બિંદુએ તમે જોઈ શકો છો Q બિંદુએ આ ક્ષેત્ર રેખાઓ કેવી છે? છૂટી. એટલે કે મિત્રો અહીં કહી શકાય કે વિદ્યુત ભારની નજીકમાં અહીં ક્ષેત્ર રેખાઓ કેવી છે? ગીચ. એટલે કેવું લખાય? નજીકમાં ક્ષેત્ર રેખાઓ ગીચ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર કેવું? પ્રબળ હશે. વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. અને અહીં તમે દૂર જોઈ શકો છો, આ ક્ષેત્ર રેખાઓ કેવી છે? છૂટી. આ ક્ષેત્ર રેખાઓ કેવી છે? છૂટી. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે મિત્રો? નિર્બળ હશે. આગળ જઈશું તેમ વિદ્યુત ક્ષેત્ર શું થશે મિત્રો? દૂર જઈશું તેમ ઓછું થઈ જશે. ઓલરેડી આપણે જાણીએ છીએ E ચાલીએ છે 1/r². અંતર વધશે તેમ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? નિર્બળ પડશે મિત્રો, નબળું પડશે. એટલે કે નજીકના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ, એનો મતલબ એની ડેન્સિટી, એની ઘનતા કેવી? વધુ. ઘનતા કેવી મિત્રો? વધુ. વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. જ્યારે દૂરના વિસ્તારમાં, જેમ દૂર જઈશું તેમાં ક્ષેત્ર રેખાઓ છૂટી, એનો મતલબ દૂર વિદ્યુત ક્ષેત્ર નિર્બળ મળશે અને ઘનતા કેવી? ઓછી. ખાસ યાદ રાખશો મિત્રો, ઘનતા કેવી મળશે? ઓછી મળશે. ક્લિયર? તો મિત્રો અહીં તમને ખબર પડી જોઈએ, વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, રેખાઓ ગીચોગીચ એટલે કે ઘનતા વધુ. જ્યારે દૂરના વિસ્તારમાં અહીં તમે જોઈ શકો છો, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છે, ઘનતા ઓછી છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર કેવો છે? નિર્બળ. અને મિત્રો આપણે આમ દર્શાવી, ધારો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર દર્શાવી, ધારો કે આ કોઈ પ્લસ Q વિદ્યુત ભાર છે, તો અહીંયા નજીકમાં ક્ષેત્ર રેખાઓ જુઓ, નજીકમાં ક્ષેત્ર રેખાઓ મેં થોડી મોટી કરી છે, પછી દૂર જઈશું તેમાં ક્ષેત્ર રેખાઓ કેવી? નાની. આ શું દર્શાવે છે મિત્રો? કે જેમ દૂર જઈશું તેમ વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થાય છે. ક્લિયર? ઓકે. તો અહીં લખી શકાય કે ક્ષેત્રના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું વિતરણ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. ઓકે. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી રેખા એકબીજીને સમાંતર અને સમાન અંતરે હોય છે. મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં, તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ આપણે આ રીતે દર્શાવી છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર E છે, આ વિદ્યુત ક્ષેત્ર E છે, તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે ત્યારે આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હશે? સમાંતર. અને એકબીજીથી આ અંતર પણ કેવું હશે? સમાન હશે. ખાસ યાદ રાખજો. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં, ધારો કે મારે અહીંયા દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકું. અસમાન આ રીતે આ જે ક્ષેત્ર રેખાઓ છે ને મિત્રો, આ કેવી છે? અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ કેવું છે? અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. ક્લિયર? તો મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી કેવા અંતરે હોય છે? સમાન અંતરે હોય છે. ક્લિયર? તો મહત્વના મુદ્દા હતા મિત્રો, ખાસ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરીક્ષા માટે ખૂબ મહત્વનો પ્રશ્ન. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. 2 માર્ક્સ માટે ખૂબ મહત્વનો પ્રશ્ન. ઓકે. આના પછી મિત્રો
9 પોઈન્ટ વિદ્યુત ડાયપોલ, અને ખૂબ મહત્વનો પોઈન્ટ પણ. તો વિદ્યુત ડાયપોલ કે જેને આપણે વિદ્યુત દ્વિધ્રુવી પણ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ડાયપોલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો વિદ્યુત ડાયપોલ કોને કહે છે? કે ડાયપોલ એકબીજાથી સમાન અંતરે રહેલા બે વિજાતીય, એકબીજાથી સમાન અંતરે રહેલા બે વિજાતીય અને સમાન મૂલ્યના વિદ્યુત ભારના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. અહીં હું આકૃતિ દોરું, તમને ખ્યાલ આવશે. એકબીજાથી સમાન અંતરે રહેલા, ધારો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર હું લઉં છું -q, અને અહીંયા કોઈ વિદ્યુત ભાર લઉં છું +q. આ બંને વિદ્યુત ભારો કે જેમના મૂલ્ય કેવા છે? સમાન. અને આ વિદ્યુત આ રેખા પરનું કેન્દ્ર O. આ બંને વિદ્યુત ભારોનું પરિમિત ચોક્કસ અંતર, ધારો કે આપણે કેટલું લઈએ છીએ? 2a જેટલું લઈએ છીએ. અને આ બંને વિજાતીય છે. ધારો કે આટલું અંતર O થી -q નું a, O થી +q નું a. અને અહીં કહી શકાય મિત્રો કે આવા બે વિજાતીય અને સમાન મૂલ્યના વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. શોર્ટમાં કહીએ તો -q અને +q થી બનતી એક રચના. ઓકે, હવે મિત્રો ડાયપોલ મોમેન્ટ તો વિદ્યુત ડાયપોલ કહે છે. અને આ જે રચના મિત્રો આપણે દોરી, આને આપણે ડાયપોલ મોમેન્ટ -q અને +q થી બનતી આ રચના, જેને ડાયપોલ મોમેન્ટ p વડે દર્શાવીએ છીએ. તો અહીં મિત્રો ડાયપોલ મોમેન્ટ p બરાબર શું થશે? તો ડાયપોલ મોમેન્ટ p એટલે કે વિદ્યુત ભાર, બંનેમાંથી કોઈ વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુત ભાર વચ્ચેનો અંતર ના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ p કહે છે. તો ડાયપોલ મોમેન્ટ p બરાબર વિદ્યુત ભાર ગુણ્યા અંતર. મિત્રો વિદ્યુત ભાર અહીંયા q છે, તો q મૂકી દીધું. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2a જેટલું છે. સો અહીં લખીએ આપણે p બરાબર 2aq. p બરાબર 2aq એટલે કે વિદ્યુત ભાર ગુણ્યા અંતર. અને ખાસ યાદ રાખજો મિત્રો, ડાયપોલ મોમેન્ટ p ની દિશા હંમેશા -q થી +q તરફ હોય છે. એટલે કે અહીંયા હું દર્શાવી શકું, ડાયપોલ મોમેન્ટ p ની દિશા -q થી +q તરફની હોય છે. ઓકે, ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે મિત્રો? સદિશ રાશિ છે. તેનો SI એકમ કુલમ્બ ઇન્ટુ મીટર. મિત્રો ડાયપોલ -q +q થી બનતી રચના, તેનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? 0. ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર -q +q બરાબર 0. પરંતુ મિત્રો કુલ વિદ્યુત ભાર 0, પરંતુ વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં, કારણ કે બંને વિજાતીય વિદ્યુત ભારો અને એકબીજાથી જુદા જુદા સ્થાને આવેલા છે. એટલે કે વિદ્યુત ભારનો સરવાળો 0 થશે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં. મિત્રો લિમિટ ઓફ એક પોઈન્ટ લખેલું છે તમારી બુકમાં, લિમિટ ઓફ 2a ટેન્ડ્સ ટુ 0, એટલે કે બંને વચ્ચેનું અંતર કેવું? નહિવત અંતર. લિમિટ ઓફ 2a ટેન્ડ્સ ટુ 0 અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ના લક્ષમાં મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. બંને વચ્ચેનું અંતર બંને -q +q બીજા પર સંપાત થયેલા છે. એટલે કે લિમિટ ઓફ 2a ટેન્ડ્સ ટુ 0 અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ના લક્ષમાં મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ડાયપોલ, ઇલેક્ટ્રિક ડાયપોલ, -q +q થી બનતી રચના, ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq, વિદ્યુત ભાર ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કે જે સદિશ રાશિ છે. ડાયપોલ મોમેન્ટ p ની દિશા -q થી +q તરફ. ક્લિયર? ઓકે, હવે આપણે નવો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 20. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલની અક્ષ પર મિત્રો બે મહત્વના પ્રશ્નો છે. ડાયપોલની અક્ષ અને વિષુવરેખા. એમાં સૌપ્રથમ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. ધારો કે આપણે ડાયપોલ દોરી દઈએ, -q અને +q તથા આ ડાયપોલનું કેન્દ્ર O, ડાયપોલનું કેન્દ્ર O
બંને વચ્ચેનું અંતર 2a, એટલે કે આટલો o થી આટલું -q સુધીનું a, o થી +q સુધીનું a. ઓકે, હવે ડાયપોલનું મિત્રો આ જે છે ને એ ડાયપોલની શું કહેવાય? અક્ષ. એના કોઈ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ધારો કે -q + q થી બનતી આ ડાયપોલની અક્ષ પર અહીંયા કોઈ આપણે બિંદુ લઈ લઈએ p. અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ p, જેનું o થી અંતર, ધારો કે o થી અંતર આપણે લઈએ r. ઓકે, o થી r જેટલા અંતરે આ p બિંદુ છે. આ p બિંદુએ -q અને +q વડે ઉદ્ભવતું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મિત્રો અહીં -q વડે p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે? અંદરની તરફ. -q અહીંયા p બિંદુએ કઈ તરફ મિત્રો? અંદરની તરફ. એટલે કે આ રીતે આપણે બતાવી શકીએ E- અને એ જ રીતે +q વડે p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે આ રીતે દૂર તરફ, બહારની તરફ. એટલે કે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ E+. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો આકૃતિમાં? અને ડાયપોલ મોમેન્ટ p ની દિશા -q થી +q તરફ. ડાયપોલ મોમેન્ટ p ની દિશા -q થી +q તરફ. ક્લિયર? ફરી એકવાર મિત્રો, -q થી +q થી બનેલી રચના ડાયપોલ, જેનું કેન્દ્ર O અને તેના કોઈ p બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ધારો કે O થી p સુધીનું અંતર કેટલું લીધું મેં? r. તો અહીં -q વડે p બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે? અંદરની તરફ, ઇનસાઇડ. અને +q વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મિત્રો? p બિંદુએ બહારની તરફ, E+. ઓકે, તો અહીં લખી શકીએ મિત્રો આપણે E+ બરાબર +q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કેટલું અંતર છે +q થી આ p બિંદુ સુધીનું? આટલું. એટલે કે કેટલું? o થી આટલું અંતર r. r માંથી આપણે આટલું એ શું કરીએ? બાદ કરી દઈએ. ક્લિયર? r માંથી આપણે એ બાદ કરી દઈએ તો +q વડે p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E+ બરાબર આપણા જે સૂત્ર છે E = kq/r². આ સૂત્ર મુજબ E = kq/ આટલું અંતર +q થી r - a હોલ સ્ક્વેર. કઈ દિશામાં છે મિત્રો? E+ +q વડે મળતું આ દિશામાં. કોની દિશા છે? ડાયપોલ મોમેન્ટ p ની દિશા, એટલે કે p કેરેટ. ક્લિયર? તો E+ = kq/r - a હોલ સ્ક્વેર * p કેરેટ. એ જ રીતે મિત્રો -q વડે p બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળશે? E- બરાબર લખી શકીએ આપણે -q થી p બિંદુ સુધીનું અંતર. તો આટલા સુધી કેટલું અંતર છે મિત્રો? આટલા સુધી O સુધી a અને O થી p સુધીનું r. એટલે કે r + a. એટલે કે અહીં લખાય -q વડે p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq/r². kq/r². r² એટલે મિત્રો શું? r + a હોલ સ્ક્વેર ઇન્ટુ કઈ બાજુ છે મિત્રો? E- આ બાજુ અંદરની તરફ ઇન્ટુ p કેરેટ. પણ આ p કેરેટ ક્યાં મિત્રો? ડાયપોલ મોમેન્ટની દિશા આ છે અને E- વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. એટલે કે ડાયપોલ મોમેન્ટની કઈ દિશા? વિરુદ્ધ દિશા. તો અહીંયા હું -p કેરેટ લખું, એટલે કે -p કેરેટ આ રીતે લખાય. આ માઈનસ આગળ લખી દો. તે E- બરાબર kq/r + a હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ. ક્લિયર? હવે p બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો p બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર આ બંને વિદ્યુત ક્ષેત્રોનો E+ અને E- નો શું કરવાનો? સરવાળો. શીખ્યા કે નહીં? કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે કે તે બિંદુએ બંને વિદ્યુત ભારો વડે મળતા વિદ્યુત ક્ષેત્રનો શું કરીશું? સરવાળો. સંપાતપણાનો સિદ્ધાંત. તો E બરાબર E+ + E-. મેં સદિશ સ્વરૂપે લખ્યું છે, ખાસ ધ્યાન રાખજો. E+ બરાબર kq/r - a હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ. અને E- બરાબર ઓકે, બંનેમાં kq કેવા? કોમન. p કેરેટ કેવા? કોમન. તો મેં kq પહેલાથી કોમન કાઢી દીધા અને p કેરેટ અહીંયા બહાર લખી દીધા. અહીંયા શું હતું? 1/r - a હોલ સ્ક્વેર. માઈનસ છે ને મિત્રો, વિરુદ્ધ દિશામાં છે. જુઓ
ડાયપોલ મોમેન્ટ થી આ વિદ્યુત ક્ષેત્ર માઈનસ વડે મળતું કેવું છે વિરુદ્ધ દિશામાં એટલે આપણે માઈનસ લખ્યા છે તો માઈનસ 1/r + a હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ મિત્રો સાદું આપી દઉં કે એમ ને એમ આનો લસા અહીં r + a હોલ સ્ક્વેર માઈનસ r - a હોલ સ્ક્વેર અપોન શું થશે a - b હોલ સ્ક્વેર a + b હોલ સ્ક્વેર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર નો હોલ સ્ક્વેર તો અહીંયા શું થશે r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નો હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ મિત્રો આનું સાદું આપી દઈએ કે q r સ્ક્વેર + 2ra + a સ્ક્વેર માઈનસ r સ્ક્વેર વચ્ચે આવશે -2ra પણ માઈનસ માઈનસ પ્લસ 2ra અહીં આવશે પ્લસ a સ્ક્વેર પરંતુ માઈનસ પ્લસ માઈનસ a સ્ક્વેર ઓકે ઇન્ટુ p કેરેટ તમે જોઈ શકો છો આમાં શું શું જતું રહે છે પ્લસ r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કેન્સલ તો શું વધ્યું 2ra એટલે કે કેટલા 4ra upon r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ તો અહીં લખી શકાય kq into 2ra plus 2ra 4ra upon r square minus a square whole square into p caret મિત્રો એક કામ કરો અને આ રીતે ના લખી શકાય આના બે ભાગ ના પડી શકાય 4ra 4 માંથી આપણે શું લઈ લઈએ 2 લઈ લઈએ આ q જોડે લઈ લઈએ 2 અને k ની જોડે લખી દઈએ તો 2k મલ્ટીપ્લાય અહીં 2 વધ્યા તો એ રહે q 2 ઓકે અને q ને 2 ના જોડે લખી દો અહીંયા 2q into a એટલે કે 2a into q ક્લિયર આ રીતે ભાગ પાડી શકાય 2 નું 4 k ના m q અને a ક્લિયર તો 2k મલ્ટીપ્લાય 2aq into r ભાગ પાડી દીધા આપણે આ રીતે upon r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર into p કેરેટ પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ 2aq બરાબર તો ડાયપોલ મોમેન્ટ p તો અહીં લખી શકાય પરિણામ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kpr upon r square minus a square whole square into p કેરેટ હવે મિત્રો એક બીજી વસ્તુ આ જે અંતર r જે છે ને r અંતર એ ડાયપોલ વચ્ચેના જે અંતર એ અંતર આપણે જે લીધું છે એના કરતા કેવા છે ઘણું મોટું છે r અંતર જે છે એ ધારો કે સેન્ટીમીટરમાં હશે જ્યારે એ કેવું હશે માઇક્રોમાં હશે એનો મતલબ r is greater than a મિત્રો આ તમારું જે અક્ષ પર મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E અક્ષ પણ હું તમને યાદ રાખવાનું નહીં કહું પણ r is greater than a માટે અંતર r જે છે ધારો કે r અંતર છે એ 6 સેન્ટીમીટર જેટલું હોય અને એ જે છે માઇક્રોમાં લો તો 1 માઇક્રો બરાબર છે એટલે કે કેવું મળશે ઘણું નાનું સો r is greater than a માટે E અક્ષ બરાબર જો એ મોટા આપણે r મોટા લઈએ તો એ સ્ક્વેર ને શું કરીએ અવગણી દઈએ તો એ સ્ક્વેર ને અવગણી દો તો આને અવગણી દો તો શું થાય r સ્ક્વેર નો અને આને કાઢી દીધા r સ્ક્વેર નો સ્ક્વેર તો r ની 4 ઘાત તો r ભાગ્યા r ની 4 ઘાત એટલે કે કેટલા વધે મિત્રો r ભાગ્યા r ની 4 ઘાત 2 દુ 4 તો r ઘન વધે તો અહીં લખી શકાય E અક્ષ બરાબર 2kp એક r જતા રહે r ની 4 ઘાત માંથી 2kp upon r cube into p કેરેટ મિત્રો ખાસ યાદ રાખજો અક્ષ પર વર્તું વિદ્યુત ક્ષેત્ર E અક્ષ બરાબર 2kp upon r cube into p કેરેટ ઓકે મિત્રો આ કે કહે છે બોલી કે બરાબર મૂલ્ય લખતા હતા આપણે કુલંબ અચળાંક 9 × 10 ની 9 ઘાત અને એ જ રીતે કે બરાબર 1/4 એપ્સિલોન 0 ઓકે એ કે છે ભૂલી ના જતા ઓકે હવે મિત્રો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જોઈએ આપણે આવડશે ને આ રીતે અક્ષ પર b બિંદુએ એ જ રીતે ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર તો મિત્રો વિષુવ રેખા પર કઈ રીતે તો ધ્યાન રાખજો વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારને જોડતી રેખાના ડાયપોલના વિદ્યુત ભારને જોડતી રેખાના લંબ દ્વિભાજકને વિષુવ રેખા કહે છે તો મિત્રો અહીં આપણે જોઈએ ધારો કે આ બે વિદ્યુત ભાર હું અહીંયા લઈ લઉં -q અને +q તો અહીં -q અને
આ પ્લસ ક્યુ. ઓકે, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. હવે આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાનો O બિંદુ, જોડતી રેખાનો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક આપણે આ રીતે લઈ લઈએ. યસ, બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવ રેખા કહે છે. તો આ લંબ દ્વિભાજક દોરી દીધો ડાયપોલનો. આ એ ડાયપોલ મોમેન્ટની દિશા મિત્રો દર્શાવી દો અહીંથી. એટલે આ બાજુ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. ઓકે, અહીં રહેલા કોઈ બિંદુએ, જેમ આપણે અહીંયા શું શોધ્યું હતું, અક્ષ પરના કોઈ પી બિંદુ વિદ્યુત ક્ષેત્ર, એમ ડાયપોલની વિષુવ રેખા એટલે કે આના લંબ દ્વિભાજક. તો મિત્રો આ લંબ દ્વિભાજકના ધારો કે કોઈ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો અહીં ધારો આ રીતે આપણે જોડી દઈએ આને. ઓકે, આ રીતે જોડી દઈએ. યસ, ઓકે. હવે શું થશે, તો અહીં ધારો કે O થી આ P બિંદુ સુધીનું જે અંતર છે એને આપણે કેટલું લઈએ, r લઈએ. કેટલું લઈએ, r. ઓકે, અને માઇનસ Q થી P અને પ્લસ Q થી P ધારો કે આ અંતર x, અંતર કેટલું લઈએ, x લઈએ. ઓકે, આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો પ્લસ Q વડે મળતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવી શકાય મિત્રો. બોલો, પ્લસ Q વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે E પ્લસ Q વડે મળતું, અને એ રીતે માઇનસ Q વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કે મિત્રો અંદરની તરફ, માઇનસ Q એટલે અંદરની તરફ અને પ્લસ Q એટલે દૂરની તરફ, બહારની તરફ. તો આપણે દર્શાવી શકીએ આ E માઇનસ. ઓકે, તો E માઇનસ E પ્લસ, અને આ રીતે મિત્રો મળ્યું તો તમારા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આ રીતે કેવું વિદ્યુત ક્ષેત્ર મળશે. અહીં કયું વિદ્યુત ક્ષેત્ર મળશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. આ રીતે કયું વિદ્યુત ક્ષેત્ર મળશે મિત્રો, E પ્લસ અને E માઇનસ નો પરિણામી વિદ્યુત ક્ષેત્ર. યસ ને? ઓકે, હવે એક કામ કરીએ મિત્રો, અહીં આ જે અંતર x છે, આટલું r અને આટલું a, આ ખૂણો ધારો કે આપણે કેટલો લઈ લઈએ, થીટા. આ ખૂણો કેટલો લઈ લઈએ, થીટા. તો આ ખૂણો કેટલો થશે, આ ખૂણો કેટલો થશે, થીટા. મિત્રો આ ખૂણો થીટા લઈ, આ પણ થીટા થયો, આ પણ કેટલો કેવો છે, સમમિતતા છે ત્રિકોણની, x x સમાંતર છે તો સમમિતતાને અનુલક્ષીને આ ખૂણો પણ થીટા. તેથી આ ખૂણો પણ કેટલો થશે મિત્રો, થીટા થશે. ક્લિયર? સમજણ પડી? આ ખૂણો થીટા લીધો આપણે ધારો કે, તો આ ખૂણો કેટલો થીટા બને. આ થીટા છે, આ થીટા છે, આ પણ કેટલો થાય, થીટા જ થાય. સમમિત છે, સમમિતતાને અનુલક્ષીને. તો હવે અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું આને આ રીતે દર્શાવી શકાય, E પ્લસ અને આ બાજુ E માઇનસ. જોજો આપણે આના ઘટકો લેવા પડશે મિત્રો. E પ્લસ અને E માઇનસ. તો અહીં તમે આના ઘટકો લઈ શકો છો આ રીતે. આ ખૂણો છે થીટા, આ ખૂણો છે પણ થીટા. તો આ થીટાની કઈ બાજુ, આ થીટાની કઈ બાજુ, પાસેની બાજુ. તો E માઇનસ છે તો આ પાસેની બાજુ કેટલો છે, E માઇનસ cos થીટા. અને એ જ રીતે થીટાની આ કઈ બાજુ, આ કઈ થાય, સામેની એટલે અહીંયા મુકાય ને મિત્રો. તો આ કેટલો થાય, E માઇનસ sin થીટા. યસ ને, E માઇનસ sin થીટા. એ જ રીતે આ છે E પ્લસ, તો આના પણ બે ઘટકો. આ થીટાની કઈ બાજુ, આ પાસેની, તો પાસેનો ઘટક E પ્લસ cos થીટા, અને સામેનો ઘટક આ રીતે અહીંયા મૂકી શકીએ E પ્લસ sin થીટા. ક્લિયર મિત્રો? E પ્લસ sin થીટા. સમજણ પડી ગઈ મિત્રો? બે ઘટક મળ્યા આના. આ થીટાની પાસેની બાજુ E માઇનસ cos થીટા, યસ, E માઇનસ નો ઘટક, અને થીટાની સામેની બાજુ આ એટલે કે આ બાજુ E માઇનસ sin થીટા. એ જ રીતે E પ્લસ માટે થીટાની પાસેની બાજુ E પ્લસ cos થીટા, અને સામેની બાજુ એટલે કે E પ્લસ sin થીટા. પરંતુ મિત્રો અહીં
લખી શકીએ આપણે e પ્લસ બરાબર e માઇનસ બરાબર તમે જોઈ શકો છો આકૃતિ પરથી પ્લસ q વડે p બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર એ જ રીતે માઇનસ q વડે p બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર આંતર x સમાંતર x બરાબર મિત્રો એક કામ કરીશું આપણે આવું લખી અહીં x² બરાબર આના પરથી આંતર આટલું x છે આટલું અંતર x છે તો આપણે લખી શકીએ કર્ણનો વર્ગ એટલે કે x² બરાબર r² પ્લસ a² એ જ રીતે અહીંયા x² બરાબર r² પ્લસ a². સો x બરાબર r² પ્લસ a² ની કેટલી 1/2 લખી શકાય ને ઓકે x² બરાબર r² પ્લસ a² એ જ રીતે x બરાબર r² પ્લસ a² નું વર્ગમૂળ એટલે કે 1/2 ઓકે તો અહીં મિત્રો પ્લસ q અને માઈનસ q વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું છે સમાન મૂલ્યનું છે e પ્લસ બરાબર e માઈનસ બરાબર kq upon x². અહીંયા પણ માઈનસ q વડે kq upon x². x અંતર છે તો x² બરાબર તો r² પ્લસ a² એ લખી શકાય r² પ્લસ a² એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર સમાન ઓકે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે p બિંદુએ છે એ કયું લઈશું આપણે અહીં તો બે ઘટકો મળે પ્લસ cos θ વાળો બળ એ જે રીતે sin θ વાળો ઘટક પણ મળ્યો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયું તો મિત્રો અહીં જોઈ શકો છો e પ્લસ બરાબર e માઈનસ આ બંને મૂલ્યો કેવા સમાન ધારો કે kq r² પ્લસ a² e જેટલા એનો મતલબ અહીં પ્લસ sin θ ઘટક છે ને આ e માઈનસ sin θ ઘટક છે આ બંને ઘટકો કેવા છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે કે એકબીજાની અસર શું કરશે નાબૂદ કરશે એકબીજાની અસર નાબૂદ કરશે મિત્રો આ ઘટકો તો હવે કયા ઘટકો આપણે ધ્યાનમાં લઈશું તો મિત્રો ફક્ત અને ફક્ત બે ઘટકો e પ્લસ cos θ અને e માઈનસ cos θ આ બંને ઘટકો તમે જોઈ શકો છો એક જ દિશામાં છે એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે એટલે કે આ બંને ઘટકોનો આપણે શું કરીશું સરવાળો કરીશું એટલે કે p બિંદુએ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે તો અહીં મિત્રો તમે એ પણ જોઈ શકો છો આપણું ડાયપોલ મોમેન્ટ -q થી +q કઈ બાજુ છે આ તરફ છે આ બાજુ છે તો અહીં આ વિદ્યુત ક્ષેત્ર જે પરિણામી મળે છે કઈ બાજુ છે આ બાજુ એરો છે એટલે કે ડાયપોલ મોમેન્ટની કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં તો અહીં મેં લખ્યું છે પરિણામી વિદ્યુત અહીંયા મેં સદિશ રૂપે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર આ બંને વિદ્યુત ક્ષેત્રોનું આ બંનેનું શું કરીશું મિત્રો E પ્લસ cos θ અને E માઈનસ cos θ બંને એક જ દિશામાં આ બંનેનું શું કરીએ આપણે સરવાળો E પ્લસ cos θ પ્લસ E માઈનસ cos θ એટલે કે મિત્રો એક કામ કરો બંનેમાંથી cos θ કાઢી દીધા અને કૌંસમાં E પ્લસ પ્લસ E માઈનસ E પ્લસ પ્લસ E માઈનસ અને મિત્રો આ ડાયપોલ મોમેન્ટ p ની દિશા છે જ્યારે આ ડાયપોલ મોમેન્ટ p ની કેવી છે વિરુદ્ધ બાજુ છે એટલે કે -p કેરેટ અહીંયા શું આવશે મિત્રો દિશા સાથે -p કેરેટ મેં માઈનસ આગળ લખી દીધેલા છે અહીંયા ક્લિયર તો E p બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બંને ઘટકોનો સરવાળો E પ્લસ cos θ પ્લસ E માઈનસ cos θ E પ્લસ cos θ પ્લસ E માઈનસ cos θ યસ અને ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં એટલે કે -p કેરેટ મેં અહીંયા માઈનસ મૂકી દીધા છે ક્લિયર ઓકે E પ્લસ E માઈનસ બંનેનું સમાન વિદ્યુત ક્ષેત્ર kq r² પ્લસ a² અહીંયા મૂકી દો kq r² પ્લસ a² kq r² પ્લસ a² કેટલી વખત બે વખત એટલે કે 2kq r² પ્લસ a² ઇન્ટુ cos θ મિત્રો આકૃતિ પરથી જોઈ શકાય અહીં જો ચાલશે cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કેટલું x એટલે કેટલું x બરાબર શું છે મિત્રો આ કર્ણ x બરાબર r² પ્લસ a² ની 1/2 r² પ્લસ a² ની 1/2 મૂકી દીધા મેં યસ a upon વર્ગમૂળમાં r² પ્લસ a² અથવા તો મિત્રો ડાયરેક્ટ 1/2 મૂકો r² પ્લસ a² ની 1/2 ઇન્ટુ p કેરેટ ક્લિયર અહીં પ્લસ e માઈનસ ની વેલ્યુ મૂકી દીધી kq r² પ્લસ a² kq r² પ્લસ a² એટલે કે 2kq r² પ્લસ a² cos θ બરાબર r² a upon r² પ્લસ a² ની 1/2 ઇન્ટુ p કેરેટ મિત્રો r² પ્લસ a² ની કેટલી 1 અને આ 1/2 સો 1 પ્લસ 1/2 એટલે કે 3/2 એટલે કે k માઈનસ k અને 2q ને આપણે જોડે લખીએ તો k ગુણ્યા 2aq upon r² પ્લસ a² ની 1 પ્લસ 1/2 3/2 ઇન્ટુ p કેરેટ ક્લિયર
તો અહીં મિત્રો વિષુવરેખા પર મળતું વિદ્યુત ક્ષેત્ર E વિષુવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે પણ 2aq બરાબર તો શું ડાયપોલ મોમેન્ટ p તો અહીં 2aq ની જગ્યાએ શું લખી દઈએ p તો માઇનસ kp અપોન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની 3/2 ઇન્ટુ p કેરેટ પરંતુ આ સૂત્ર હું તમને યાદ રાખવાનું નહીં કહું r ઇઝ ગ્રેટર ધેન a માટે મિત્રો આ જે અંતર છે r જે અંતર છે એ બે ડાયપોલ બે વિદ્યુત ભારો વચ્ચેના અંતર કરતા કેવું છે ઘણું વધારે તો r ઇઝ ગ્રેટર ધેન a માટે મિત્રો આપણે a સ્ક્વેર ને અવગણી દઈએ તો શું વધે r સ્ક્વેર ની કેટલી a સ્ક્વેર ની અવગણી દો a સ્ક્વેર ને અવગણી દો તો r સ્ક્વેર ની 3/2 ટુડો કેન્સલ તો r ક્યુબ તો અહીં લખાય મિત્રો E બરાબર -kp અપોન r ક્યુબ ઇન્ટુ p કેરેટ ક્લિયર વિષુવરેખા પર કોઈ p બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર -kp અપોન r ક્યુબ ઇન્ટુ p કેરેટ ક્લિયર સમજણ પડી ગઈ મિત્રો કમ્પ્લીટ ઓકે હવે જોઈએ મિત્રો તો અહીં ખાસ ધ્યાન રાખજો આ p બિંદુ જે વિદ્યુત ક્ષેત્ર છે તો પરિણામ આ રીતે મળતું આ રીતે એટલે કે એના બે ઘટકો E cos θ E cos θ જ્યારે અહીંયા E sin θ નહીં માઈનસ આ બંને સમાન મૂલ્યના પરંતુ કે વિરુદ્ધ દિશામાં એટલે એકબીજાની અસર શું કરે નાબૂદ કરે એટલે એક જ દિશામાંના આ બંનેનો આપણે શું કરવાનો સરવાળો ક્લિયર ઓકે તો મિત્રો વિષુવરેખા પર E બરાબર -kp અપોન r ક્યુબ અહીં મિત્રો એક બીજાની પ્રશ્નની આપણે વાત કરીએ E અક્ષ ભાગ્યા E વિષુવ E અક્ષ ભાગ્યા E વિષુવ તો અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું E અક્ષ બરાબર 2kp અપોન r ક્યુબ અને વિષુવરેખા પર -kp અપોન r ક્યુબ તો અહીં તમે જોઈ શકો છો બંનેમાં 1/r ક્યુબ એટલે કે ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r ક્યુબ પ્રમાણે બદલાય છે E ચલે છે 1/r ક્યુબ જ્યારે આપણે આગળ જોયું બિંદુવત વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq અપોન r સ્ક્વેર એટલે કે E ચલે છે 1/r² મુજબ બદલાય છે તો અહીં મિત્રો E અક્ષ ભાગ્યા E વિષુવ કરીએ તો અક્ષ બરાબર આપણે મૂલ્યમાં લખી શકીએ છીએ 2kp અપોન r ક્યુબ અને E વિષુવ બરાબર kp અપોન r ક્યુબ kp અપોન r ક્યુબ કેન્સલ તો કેટલો આવશે બંનેનો ગુણોત્તર 2 E અક્ષ બાય E વિષુવ ક્લિયર ખાસ યાદ રાખી શકો છો ઓકે તો મિત્રો ખૂબ મહત્વનો પોઈન્ટ હતો ડાયપોલ વડે ઉદ્ભવતું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા પરનું યાદ રાખશો